આજે આપણે આવી ગયા છે ઈચ્છાપુર રોડ પર ઉષાબેનનું સ્પેશિયલ પાપડીનું ઉબાડિયું. અમે લાસ્ટ યર પણ ખાધું હતું અને આમનું બહુ ફાઇન હોય છે ઉબાડિયું. તો ઉબાડિયું કઈ રીતે બને એકવાર જોઈ લઈએ આપણે. જે લોકોને નથી ખબર એ લોકોને કહી દઉં કે આ સાઉથ ગુજરાતની એક શિયાળાની વાનગી છે. જો આ માટલામાં આ રીતે જાય, અહીંયા આ રીતે માટલામાં બનતું હોય. આ જે બનાવ્યું છે આ માટલાની અંદર એક ખાસ જાતનું એક પેલું શું કહેવાય એને ઘાસ આવે છે જે ડાંગ બાજુ મળે છે. लालो मम्मी ने कही चटनी नहीं करे, चटनी नहीं मोकली आपे आपने हमने ऑनलाइन 500 ना लाइट पर नहीं चालू देखो. તો બેઝિકલી આ પોટેટો પછી પેલું કહેવાય ને સ્વીટ પોટેટો અને કોર્ન પછી લસણ એ બધું મલ્ટિપલનું ખાલી સ્ટીમ કરવાનું હોય છે. એમાં ફ્રાઈડ ના હોય, સ્ટીમ ઓનલી સ્ટીમ હોય અને એકદમ મીઠો ટેસ્ટ હોય છે. કારણ કે જે ઘાસ આવે છે એ ઘાસ તમે જોઈ શકો છો. સ્પેશિયલી એ ઘાસ છે ને સાઉથ ગુજરાતમાં જ ઉગે છે. એટલા માટે આ ઉબાડિયાની આઈટમ જે છે એ સુરતથી લઈને વાપીના પટ્ટામાં હાઈવે પર તમે જશો તો ત્યાં તમને બહુ બધું જોવા મળશે. અને આ શિયાળા પૂરતું જ હોય છે, પછી હવે ધીરે ધીરે મળતું બંધ થઈ જશે. તમારે સારું સુરતમાં ઉબાડિયું ખાવું હોય તો ઈચ્છાપુર રોડ છે. આ ઈચ્છાપુર રોડ પર તમે લેફ્ટ સાઈડમાં જ આવશે. તમે જોતા જાજો, લગભગ બાઠા ગામથી 1 કિલોમીટર આગળ આવશે. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ જોડે શેર કરજો જે સુરત બાજુ રહેતા હોય અને જેને ઉબાડિયું ખાવું હોય.